મગફળીની ખેતીમાં સારી વૃદ્ધિ, વિકાસ અને બમ્પર ઉત્પાદન મેળવવા માટે યોગ્ય ખાતર અને વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે। સૌપ્રથમ મગફળીના બિયારણને બ્લેક અને વ્હાઇટનો પટ આપવો। પટ આપવાથી બિયારણને જમીનજન્ય રોગોથી રક્ષણ મળે છે અને બીજનું અંકુરણ ઝડપી તથા એક સમાન થાય છે। વાવણી પછી 10 થી 15 દિવસની વચ્ચે પાણી સાથે સ્પ્રે દ્વારા અથવા ડ્રીપ અથવા ફુવારા દ્વારા ક્રોપ બૂસ્ટર આપવું। ક્રોપ બૂસ્ટર છોડના મૂળનો વિકાસ કરે છે તેમજ વધુ ડાળીઓ ફૂટવામાં મદદ કરે છે। તે ઠંડી, દુષ્કાળ અથવા ભારે વરસાદ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ છોડને સુરક્ષા આપે છે। પાણી અને કૃત્રિમ ખાતરની જરૂરિયાત ઘટાડે છે અને પાંદડામાં ક્લોરોફિલની માત્રા વધારી છોડનો સર્વાંગી વિકાસ કરે છે। ત્યારબાદ વાવણીના 20 થી 25 દિવસ બાદ ક્રોપ બૂસ્ટર સાથે બ્લેક એન્ડ વ્હાઇટ આપવાથી ફૂગજન્ય તથા અન્ય પાક રોગો સામે રક્ષણ મળે છે અને છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। છોડને પીળો પડતા અટકાવે છે। કૃષિ કિંગ 7 થી 15 દિવસમાં એક વાર અને 30 થી 35 દિવસમાં બીજી વાર આપવું। કૃષિ કિંગમાં રહેલા એમોનિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને નાઇટ્રોજન અને અન્ય પોષક તત્વો મૂળના ઝડપી વિકાસમાં મદદ કરે છે, બીજનો જોમ વધારે છે અને પાકની શરૂઆતથી જ મજબૂત વૃદ્ધિ આપે છે। ફોસ્ફરસ છોડમાં એટીપી ઉત્પાદન અને ઉર્જા સ્થાનાંતરણ માટે મહત્વપૂર્ણ છે। તે મૂળ ઝોનની આસપાસ પીએચ ઘટાડીને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારે છે અને પોષક તત્વોનું શોષણ પણ વધારે છે। સમગ્ર ઋતુ દરમિયાન પોષણનું કાર્યક્ષમ સંચાલન કરવામાં મદદરૂપ બને છે। ઉચ્ચ ફોસ્ફરસના કારણે મૂળનો ઝડપી વિકાસ થાય છે, છોડની શરૂઆતની શક્તિ વધે છે અને ક્લોરોફિલ ઉત્પાદનમાં વધારો થાય છે। છોડના સમગ્ર સ્વાસ્થ્ય માટે તે સંતુલિત પોષણ પૂરું પાડે છે અને છોડને રોગો સામે મજબૂત બનાવવામાં મદદ કરે છે। 20 થી 30 દિવસની વચ્ચે સલ્ફર અને ફોસ્ફરસની જરૂરિયાત પૂરી કરવા માટે ભીષ્મા આપવું। સલ્ફર અને ફોસ્ફરસ તેલીબિયા પાકો માટે અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વો છે। તે ઉત્પાદન વધારવામાં, પોષક તત્વોના શોષણમાં સુધારો કરવામાં અને પ્રોટીનની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે। ફોસ્ફરસ મૂળ વિકાસ, ઉર્જા સ્થાનાંતરણ અને ફૂલોને પ્રોત્સાહન આપે છે, જ્યારે સલ્ફર હરિત દ્રવ્ય રચના, નાઇટ્રોજન શોષણ તેમજ આવશ્યક એમિનો એસિડ અને તેલના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે। ફ્લાવરિંગ આવતા પહેલા એટલે કે 30 થી 40 દિવસની વચ્ચે ફ્રૂટ શક્તિ અને ક્રોપ બૂસ્ટરનો ઉપયોગ કરવો। ત્યારબાદ 50 થી 55 દિવસની વચ્ચે ફરીથી ફ્રૂટ શક્તિ અને બ્લેક એન્ડ વ્હાઇટનો ઉપયોગ કરવો। ફ્રૂટ શક્તિ મગફળીમાં શીંગ તેમજ દાણાની સંખ્યામાં વધારો કરવામાં મદદરૂપ બને અને મગફળી ભરાવદાર બનાવે છે। વધુ ઉત્પાદન અને ઉચ્ચ ગુણવત્તાવાળો પાક તૈયાર કરવામાં તે ખૂબ જ ઉપયોગી છે। પોટાશની જરૂરિયાત પૂરી કરવા માટે 60 થી 65 દિવસની વચ્ચે બાહુબલી આપવું। બાહુબલી પાકની ઉપજમાં વધારો કરે છે, ગુણવત્તામાં સુધારો કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે। તે છોડને મજબૂત બનાવે છે, પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે અને પાણીના ઉપયોગનું યોગ્ય નિયંત્રણ કરે છે। મૂળનો વિકાસ અને છોડનું સમગ્ર સ્વાસ્થ્ય સુધારવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે। તે દુષ્કાળ, અતિશય ગરમી, ઠંડી અને પાણીની અછત જેવી કઠોર પરિસ્થિતિઓમાં છોડને ટકી રહેવામાં મદદ કરે છે। પોટેશિયમ છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારી રોગો, જંતુઓ અને જીવાતો સામે રક્ષણ આપે છે। તે છોડને મજબૂત બનાવી પાકને ઢળી પડતો અટકાવે છે તેમજ ભેજ જાળવવામાં મદદરૂપ બને છે। ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ અને ઉત્સેચક સક્રિયકરણમાં મદદ કરીને અન્ય પોષક તત્વોનો અસરકારક ઉપયોગ કરવામાં સહાય કરે છે। ઓર્ગેનિક પોટાશ જમીનના સૂક્ષ્મ જીવાણુઓના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે અને લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદરૂપ બને છે। 70 થી 75 દિવસની વચ્ચે બ્લેક એન્ડ વ્હાઇટ આપવાથી છોડને વિવિધ રોગો સામે રક્ષણ મળે છે અને પાક વધુ સ્વસ્થ રહે છે। વાપરવાની રીત મુજબ એક ડોલમાં 65 ગ્રામ પાવડર નાખીને તેમાં 8 પ્લાસ્ટિક મગ પાણી ઉમેરવું। ત્યારબાદ આ મિશ્રણને લાકડાના દંડાથી 5 મિનિટ સુધી સારી રીતે હલાવી ઢાંકીને રાખવું। મિશ્રણને ઓછામાં ઓછા 8 કલાક સુધી આમ જ રહેવા દેવું। પછી તેને ફરીથી સારી રીતે હલાવી તેમાંનો એક પ્લાસ્ટિક મગ ભરી 15 લીટર સ્પ્રે પંપમાં નાખવો અને બાકીના પંપમાં જરૂરી પાણી ઉમેરવું।
આ મિશ્રણને પાક પર એવી રીતે છાંટવું કે પાક સંપૂર્ણપણે ભીંજાઈ જાય. આ મિશ્રણ પાણી સાથે અથવા ટપક પદ્ધતિ દ્વારા પણ આપી શકાય છે. ખાસ વાત એ છે કે આ મિશ્રણ 1 મહિના સુધી પડ્યું રહે તો પણ તેની અસરકારકતા અને પાવર ઓછો થતો નથી.